ઘાટા અને સરોત્રા નજીક બે વાહન ઉપર હુમલો કરીને 1.75 લાખના દાગીનાની લૂંટ થઈ છે. અમીરગઢ તાલુકાના સરોત્રાથી ઘાટા ગામ વચ્ચે મંગળવારે ટોળાએ બે વાહન ઉપર હુમલો કરી તેમાં સવાર પરિવારના સભ્યોના રૂપિયા 1,75,000ના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. તેમજ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. રાજસ્થાનના રેવદર તાલુકાના ભટાણાના હીરાલાલ મોડાજી લખારા તેમના મિત્ર દેવેન્દ્ર પુરોહિત વિરેન્દ્રભાઈ પુરોહિત સાથે કાર નંબર GJ9BD 9600 માં પાલનપુર આવી રહ્યા હતા. અંતર્ગત આ સમય દરમિયાન અમીરગઢ તાલુકાના સરોત્રા અને ઘાટા ગામ વચ્ચે અજાણ્યા 15 થી 20 શખ્સોના ટોળાએ કાર ઊભી રાખવી પડી હતી અને ધોકા કુહાડીથી હુમલો કરી કારના કાચ તોડી નાખ્યા હતા. તેમજ હીરાલાલના ગળામાં પહેરેલી 75,000ની સોનાની ચેનની લૂંટ કરી હતી. તેમજ રેવદર તાલુકાના મારોલ ગામના ચંપક સરગરાની કાર ઊભી રખાવી કાચ તોડ્યા હતા અને કારમાં બેઠેલી અનિતા દેવીના ગળામાં પહેરેલા રૂપિયા 1 લાખના સોનાના મંગળસૂત્રની લૂંટ કરીને નાસી ગયા હતા. આ અંતર્ગત અજાણ્યા શખ્સો સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના ઠાકોર પ્રકાશજી ઈશ્વરજી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો અને કાનમાં પહેરેલી મરકી ઝૂંટવી બંને કાનની બૂટ તોડીને નાખી દીધી હતી અને ઇજાગ્રસ્ત પ્રકાશજીને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.